ગોડ હુ ક્રિએટર બીકમ અ સેવિયર. દેવ કે જે ઉત્પન્ન કરનાર છે તે તારનાર બન્યો, જેથી કરીને જે ઉત્પન્ન થયેલું તે શત્રુના સકંજાની અંદરથી, ચુંગલમાંથી સામર્થ્યની સાથે તે છોડાવે. પરંતુ તેણે પોતાનો બળનો કે પરાક્રમનો ઉપયોગ નવા કરારમાં કર્યો નથી, પરંતુ તેના આત્માની મારફતે, જે પ્રમાણે જખારિયા 6:4 અથવા તો 4:6 આપણે વાંચીએ છીએ, ઝરુબાબેલને તેણે કહ્યું, ઝરુબાબેલ બળથી નહીં અને પરાક્રમથી નહીં, પણ મારા આત્માથી હું તે કરીશ. એણે પોતાનો પવિત્ર આત્મા મોકલ્યો અને ખ્રિસ્તને મોકલ્યો, એના દ્વારા તેને જન્માવ્યો પવિત્ર આત્માની મારફતે, અને વધસ્તંભ સુધી તેને અભિષેક કરીને તેના હાથે મોટા કામો અને ચમત્કારો દ્વારા પોતાની સાબિતી આપતા વધસ્તંભ પર જે મહાન સામર્થ્ય, એટલે વધસ્તંભનું સામર્થ્ય પ્રગટ કરીને શૈતાનને પરાસ્ત કર્યો. એના લોહી દ્વારા, ઈસુના લોહી દ્વારા શૈતાનના ચુંગલમાંથી છોડાવ્યા. તેના પુનરુત્થાનની સામર્થ્ય દ્વારા જે હંમેશને માટે મરણ હતું તેને રદ કર્યું, અને પરાક્રમની સાથે તેને ઉઠાડીને પોતાના સ્વર્ગીય સ્થાનોમાં મહત્ત્વના રાજ્યસનની જમણી ગમ તેને બેસાડ્યો. સર્વ અધિકાર અને પરાક્રમ તેને આપ્યા હમણાં અને આવનાર કાળના સંદર્ભમાં, કે જેથી કરીને તે વિજયવંત રીતે પોતાના દીકરાની મારફતે એનું સામર્થ્ય પ્રગટ કરતો જાય અને સર્વને તે છોડાવે અને એના અનુભવમાં તે સર્વને લાવે. તો એ આપણે સર્વ જોઈ ગયા છે, હું એને ફરી રિપીટ નથી કરવા માંગતો. તમે ચાહો તો યુટ્યુબની ઉપર વિડીયો છે, તમે જોઈ જજો. આજ સંધ્યાએ પુનરુત્થાનનું સામર્થ્ય જે મેં ગઈ વખતે કહ્યું હતું, પણ એ એટલો ઊંડો અને એટલો મોટો વિશાળ સબ્જેક્ટ છે કે હું એના થોડામાં એને કહી શકતો નથી. પરંતુ મેં જે તમને છેવટે ગઈ વખતે કહ્યું હતું કે પુનરુત્થાનનું સામર્થ્ય ઈસુ ખ્રિસ્તમાં દેખાડીને તેના મરેલામાંથી સજીવન કર્યો. પાછલા લગભગ 2 વિડીયો, 1.5 વિડીયો એની ઉપર છે, તમે ઘરે જઈને જોજો. મેં તમને ગઈ વખતે પણ કીધું હતું કે એ સામર્થ્ય એટલા માટે દેખાડવામાં આવ્યું કે બીજા ઘણા બધા મેં અર્થ કીધા હતા પુનરુત્થાનના સામર્થ્યના, કે જેથી કરીને માણસનું આ શરીર કે જે પાપથી ભરાયેલું છે, નિર્બળતાથી ભરાયેલું છે, અને તે અનંતકાળ સુધી જશે નહીં આ શરીર, પણ આ શરીર મરણને અધીન છે, માટે દફન થશે. પરંતુ આ જ શરીરને, અધમ અવસ્થાને, ફિલિપી 3:21 પ્રમાણે પોતાનું સામર્થ્ય પ્રગટ કરીને આ અધમ અવસ્થાનું તે એવું રૂપાંતર કરશે કે તે તેના મહિમાવાન શરીરના જેવું. એટલે ઈસુ ખ્રિસ્તની પાસે અત્યારે જે શરીર છે, પુનરુત્થાનવાળું શરીર, એમાં તે આપણને બદલી નાખશે, જેથી કરીને આ શરીર કે જે પરાક્રમમાં ઉઠાડાશે, ગૌરવમાં ઉઠાડાશે, અપમાનમાં નહીં પણ મહિમામાં ઉઠાડાશે, અને અનંતકાળ સુધી તેની સાથે આ શરીર એ રહેશે અને રાજ કરશે. તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ, એ અશક્ય હતું, પણ દેવે એ કર્યું. એના વિશે બહુ ઊંડાણથી મેં ગઈ વખતે બધું કહ્યું હતું. એક વિચાર બીજો જે છે તે પણ હું તમને આજ સંધ્યાએ આપી દઉં. એ પણ જે મર્મના રૂપમાં છે, માર્મિક છે, એ વિચાર પણ જે પ્રમાણે આપણે જાણીએ છીએ આદમ ને હવાને, કે જ્યારે એદનવાડીમાં તેઓએ પાપ કર્યું, પાપ કરતાની સાથે શું થયું? શું થયું? હા, તેઓને ખબર પડી કે તેઓ શું છે? દે આર નેકેડ. શું છે? તેઓ નગ્ન છે. શું પહેલાં નહોતા? હતા. તો તેઓને ખબર નહોતી? હા, નહીં ખબર હતી. દે વેર વેરી ઇનોસન્ટ. તેઓ શું હતા? બહુ નિર્દોષ હતા. તેઓ પવિત્ર હતા, સાથે સાથે તેઓ બહુ નિર્દોષ હતા. દે વેર વેરી ઇનોસન્ટ, અને તેઓને ખબર જ નહોતી. પણ જેવું તેઓએ પાપ કર્યું તેવું તેઓની આંખો ખુલી ગઈ, અને તેઓને ખબર પડી કે વી આર નેકેડ, અમે નગ્ન છે. અને દેવે શું કર્યું? પહેલાં તેઓએ શું કર્યું? પહેલાં દેવે તેઓની પાસે ગયા અને તેને હાંક મારી, આદમ આદમ તું ક્યાં છે? અને એણે શું કર્યું? એ જઈને સંતાઈ ગયો, અને એણે શું, કેવા કપડાં બનાવ્યા? અંજીરીના ઝાડના, અને એનાથી એણે ઢાંક્યા. એ દેવને પોતાની જે દુર્દશા હતી તેનાથી તે સંતાડી રહ્યો હતો. એની જે ગિલ્ટી કોન્શિયસ જાગી ગયો, એટલે જે એનું પ્રેરક બુદ્ધિ તેને ડંખવા માંડી. આજે પણ જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? સૌથી પહેલું આપણો પ્રેરક બુદ્ધિ શું કરે છે? ડંખે છે. શું કરે છે? તે ખોટું કર્યું, તે ખોટું કર્યું, તે ખોટું કર્યું. એટલે આપણે તરત શું કરીએ છીએ? સારા કામથી એને ઢાંકવા પ્રયત્ન કરીએ છીએ. તરત જ આપણે સારું કામ કરો, આપણે કોઈ કહેતું નથી, પણ તરત જ શું કોઈને મદદ કરી શકું, શું કોઈ ભલું કરી શકું, શું કંઈ એવું કરું કે જેથી દેવને સારું લાગે.
સ્ટીલ વી આર ડુઈંગ લાઈક દેટ. આજે પણ આપણે એ જ કરીએ છીએ, વિશ્વાસી હોવા છતાં પણ આપણે એ જ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે તરત જ જેવું આપણે પડી જઈએ, પાપ કરીએ, તરત જ આપણે એને કવર કરીએ. શું કરીએ છીએ? આપણે એને ઢાંકીએ છીએ. આપણું પ્રેરક બુદ્ધિ આપણને ડંખે છે માટે કરીએ છીએ ને. આદમે એ જ કર્યું, પણ દેવની દ્રષ્ટિમાં તે યોગ્ય નહોતું. સ્ટીલ દેવ જોઈ રહ્યો હતો એને. શું? દેવે એને પૂછ્યું, તું કેમ સંતાઈ ગયો? તેણે શું કીધું? હું બીધો, કારણ કે મને એવું લાગ્યું હું નગ્ન છું. જો એ કલમ જોઈ લો, ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 10મી કલમ વાંચો. અને તેણે કહ્યું કે હા, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, હા, ને હું નાગો હતો, હા, તે માટે બીધો, હા, અને હું સંતાઈ ગયો. હા, હું સંતાઈ ગયો. પછી અને તેણે કહ્યું, હા, તને કોણે કહ્યું કે તું નાગો છે? હુ ટેલ યુ, તને કોણે કીધું કે તું? આપણો કોન્શિયસ આપણને દોષિત ઠરવે છે. શું કરે છે આપણને? અને આપણે શું કરીએ છીએ? પોતાને સંતાડીએ છીએ, ઢાંકીએ છીએ આપણે પોતાને. પણ એ આપણને ઢાંકી શકતું નથી. દેવની દ્રષ્ટિમાં, હિબ્રુનો પત્ર કહે છે, આપણે સર્વ તેની દ્રષ્ટિમાં નાગાને ઉગાડા છે. વી આર ઓલ. બટ ખરેખર શું થયું તમને ખબર નહીં, પણ હું તમને જે કહેવા માગું છું, આપણો દેવ કે જેની પાસે પોતે ગીતશાસ્ત્ર 104 અને 1 ને 2 કલમ પ્રમાણે તેણે પોતે કપડાના રીતે શું ધારણ કરેલા છે? ગૌરવ અને મહિમા ધારણ કરેલા છે. જ્યારે આદમને તેણે બનાવ્યો, તેને પણ ગૌરવ અને મહિમાના કપડાં તેને પહેરાવેલા હતા, પવિત્રતાના કપડાં તેને પહેરાવેલા હતા. જેવું એણે પાપ કર્યું તે જતા રહ્યા, અને તેને ખબર પડી આ નેકેડ. પછી શું કર્યું? 21મી કલમ. 21મી કલમ. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા. દેવે શું બનાવ્યા? ચામડાના. પછી ને તેઓને પહેરાવ્યા. અને તેઓને ઇંગ્લિશમાં છે હી ક્લોથેડ ધેમ વિથ સ્કિન. ચામડાથી તેઓને ઢાંક્યા. ચામડું એમને મળે? કોનું ચામડું હતું? એનિમલ ને, કોઈ ઘેટું હોય, બકરું હોય, એમને મળે? કેવું કરે? કેવી રીતે મળે? શું કરવું પડે? શું કરવું પડે? મારવું પડે ને. સ્પીક અબાઉટ અવર લોર્ડ સેક્રિફાઈસ. આપણા પ્રભુ ઈસુનું બલિદાન ત્યાં જ બતાવે છે, એના વિશે બોલે છે, પડછાયાના રૂપમાં. ત્યાં કોઈને માર્યું, લોહી વેવડાવવામાં આવ્યું, તો એની જે સ્કિન જે છે તે અવેલેબલ થઈ. તો અહીંયા આગળ આપણે જોઈએ છે, ખાલી લોહી વેવડાવ્યું એટલું જ નહીં, પણ એને ઢાંક્યું એના ચામડાથી. આ જ વિચાર નવા કરારમાં જવાબ બરાબર તમે સમજો. કેવળ આપણો ઉદ્ધાર એટલે આપણને પાપોની ક્ષમા એના લોહી દ્વારા મળી નથી, બલિદાનથી, પણ તેને આપણે પર ઓઢાડી દેવામાં આવ્યો છે. શું કરવામાં આવ્યો છે? ઈસુ ખ્રિસ્તને આપણને પહેરાવવામાં આવ્યો છે. એ જ વાત ગલાતી 3 અને 21માં લખેલી છે. વાંચો. ગલાતી 3 ઝડપથી સમય મારો જાય છે. 27 ગલાતી 3 ને 27. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા, હા, તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. તેઓએ ખ્રિસ્તને શું કર્યો છે? હા, આપણને ખ્રિસ્તને હુડાડવામાં આવ્યો છે. આપણે એવા હતા માટે આપણે વાંચીએ છીએ યશાયા 61 અને 10 ની અંદર, તેણે મને તારણના કપડાથી, તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે, તેણે ન્યાયપણાનો જબ્બો મને ઉડાડ્યો છે. વાંચી જાઓ યશાયા 61 ને 10. ઝડપથી. હા, આનંદ કરીશ. હા, હા, હા. તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા, ન્યાયપણાનો જબ્બો તેણે શું કર્યો છે? ઉડાડ્યો છે. હવે કલોસીમાં આવો. કલોસી 3 અને 10, 9 અને 10 વાંચી જાઓ. કલોસી 3 અધ્યાય 9મી અને 10મી કલમ. હા, હા, ઉતારી મૂક્યું. અચ્છા, હા, તમે પહેર્યું છે. શું કહે છે? ન્યૂ મેન. શું કહે છે? નવું માણસ પડવું. તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે એવું લખેલું છે. ધ ઇમેજ ઓફ ક્રિએટર.
જે આદમને હતું જતું રહ્યું, ઈસુમાં પાછું આપ્યું. શું આપ્યું? એ ઉત્પન્ન કરનારની પ્રતિમા. ખ્રિસ્ત કે જે દેવની પ્રતિમા છે તે આપણને શું કરી છે? ઓઢાડી છે. એને લીધે હવે દેવ આપણને પાપી જોતો નથી. સમજ પડી? એ શું છે? પુનરુત્થાનનું જીવન છે. શું છે? એ જ છે રેઝરેક્ટેડ લાઈફ. એ જ પુનરુત્થાન છે કે જે સ્કીન તેને ઓઢાડી. સમજી ગયા મારી વાત? માટે પાઉલ યાદ કરાવે છે જે પ્રમાણે ગઈ વખતે મેં તમને સમજાવેલું હતું, 2 કોરિન્થીના 5મા અધ્યાયની અંદર, અમે વેષ્ટિત થવાને ચાહીએ છીએ. શું કીધું પાઉલે? અમે આને ઉતારવા માંગતા નથી, પણ અમે શું કરવા માંગીએ છીએ? વેષ્ટિત થવાના માંગીએ છીએ. એટલે અમે કપડાં બદલવા માંગીએ છીએ, જેથી અમે નગ્ન ન દેખાઈએ. તો વાલાઓ, એ મેં તમને ગઈ વખતે સમજાવેલું હતું, એ વિચાર અધૂરો હતો, અહીંયા મેં તમને પૂરો કર્યો. તો ખ્રિસ્તમાં આપણને નવું, આપણા આત્માના માટે, આપણા પ્રાણના માટે નવું શરીર છે કે જે પુનરુત્થાન પામેલું છે. તે આપણને ઓઢાડેલું છે. એ સ્કીન ઉડાડેલી છે આપણને. અને સાચા અર્થમાં આત્મિક રીતે ઉડાડી, આત્મિક પુનરુત્થાનમાં ઉડાડી, પણ સાચા અર્થમાં લાસ્ટ ડે જ્યારે ટ્રમ્પટ વાગશે, રણશીંગડું વાગશે, આંખના પલકારામાં આપણું રૂપાંતર થઈ જશે, આપણે બદલાઈ જશું, ત્યારે આ પૂરું થશે. અને આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ. વિશ્વાસીઓ રાહ જોતા હતા શરૂઆતના. મને ખબર નથી તમે એની રાહ જુઓ છો કે નહીં. આર યુ વેઇટિંગ ફોર દેટ? આઈ ડોન્ટ નો. તમને, મને ખબર નથી. જો તમે આની રાહ નથી જોતા તો વાલાઓ જગતમાં ખોવાઈ જશો. જગતમાં બહુ આકર્ષણ છે, જગતની અંદર બહુ જ ખેંચાણ છે, તમને ને મને ખેંચી જશે. બટ પ્રભુનો આત્મા કરે આ વાતને આપણે સમજીએ. આપણે એ દિવસની રાહ જોઈએ કે આપણો પહેલો પુનરુત્થાનમાં, એટલે રેપ્ચરમાં ઊંચકાઈ જવામાં આપણો ભાગ રહે. અને જો નહીં ઊંચકાઈ ગયા અને પૃથ્વી ઉપર રહી ગયા, વાલાઓ બહુ કઠણ દિવસો આવશે, બહુ કઠણ સમય આવશે. સુવાર્તા, સનાતન સુવાર્તા આવશે, કૃપાની સુવાર્તા બંધ થઈ જશે. દેવનો આત્મા પૃથ્વી ઉપર નહીં હોય, દેવની મંડળી, સાચી મંડળી પૃથ્વી ઉપર નહીં હોય. નિયમથી જ આપણો ન્યાય થશે. સર્વાઈવ કરવું બહુ ભયંકર થઈ જશે. ખ્રિસ્ત વિરોધી આવશે. કંઈ પણ લેવું હોય, કંઈ પણ મૂકવું હોય, વિશ્વાસીઓ જ્યાં સુધી એની છાપ નહીં મારશો 666 નંબરની, કંઈ ખરીદી શકશો નહીં કે વેચી શકશો નહીં. આ બધું છે પ્રેક્ટિકલમાં. અને જેઓ ટકી રહેશે, એ સમયે બલિદાન થશે, કતલ થશે, શિરછેદ થશે, તેઓ 1000 વર્ષમાં પછી ઉઠાડવામાં આવશે. વેરી ડિફિકલ્ટ, વેરી વેરી ડિફિકલ્ટ. તો આપણો ભાગ સાચી મંડળીનો પહેલાં પુનરુત્થાનમાં હોય એ બહુ જરૂરી છે. બરાબર? હું જ્યારે તમને રેપ્ચર વિશે વધારે સમજાવીશ ત્યારે એ વિશે હું સમજાવીશ, કહીશ. હમણાં એ વિશે નથી કહેતો. તો આ બધી વાત હતી. આજ સાંજે આઈ હેવ હાફ એન અવર, અડધો કલાક છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ વિલ ફિનિશ ઇટ. કેટલું મારાથી પૂરું થશે. 3 સામર્થ્ય જોવાના છે. બીજા આપણે અમુક સામર્થ્ય જોઈ ગયા, 3 સામર્થ્ય જોવાના છે. આપણે પવિત્ર આત્માનું સામર્થ્ય વિશે શરૂઆત કરી હતી ગયા વખતે. હઝીકેલના, જખારિયાના 4થા અધ્યાયમાંથી આપણે તે વાંચેલું હતું, 6ઠ્ઠી કલમ મારા ખ્યાલથી. વાંચી જાઓ કોઈને મળે તે ઝડપથી. ત્યારે તેણે મને કહ્યું કે હા, જરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે હા, પરાક્રમથી નહીં, હા, તેમ બળથી પણ નહીં, હા, પણ મારા આત્માથી, મારા આત્માથી, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે તેણે પોતાનો આત્મા નવા કરારમાં એ રીતે મોકલ્યો. અને આપણે વાંચી ગયા લુકની સુવાર્તાના પહેલા અધ્યાયની સતત એલિયાનો આત્મા તેની પર રહેશે, એ સંદર્ભમાં લખવામાં આવ્યું. અને એ કુંવારીના પેટે ગર્ભ જન્મ્યો. કેવી રીતે? પવિત્ર આત્માના સામર્થ્યથી. તેને પવિત્ર આત્માથી અભિષેક કરવો આવ્યો, ઈસુ ખ્રિસ્તને. પવિત્ર આત્માથી તે દોરવાયો, ચલાયો, રાનમાં ગયો, પરીક્ષણમાં હતો ત્યારે, અને પવિત્ર આત્માના સામર્થ્યથી સાક્ષી આપતો આપતો આવ્યો. વધસ્તંભ પર ગયો ત્યાં સુધી. આપણે એનામાં પવિત્ર આત્માનું જીવન જોઈએ છીએ. મેં તમને ગઈ વખતે જ કહ્યું હતું, તે આંતરિક મનુષ્યત્વમાં બળવાન હતો. કોઈ તેને એ કરી શકે, એને જરૂર નહીં પડી. જ્યારે પિત્તર ગેસ્સામાના બાગની અંદર હતા અને સૈનિકો આવ્યા, અને આપણે જોઈએ છે પિત્તરે એક સૈનિકનો શું કર્યો? કાન કાપી. તારે પ્રભુએ ઠપકો આપ્યો પિત્તરને. શું તું એવું ધારે છે કે જો હું મારા પિતાને નહીં કહું તો એ 12 કરતાં વધારે ફોજ મોકલી આપે? પણ હું એવો સામર્થ્યવાન નથી, એવું એ ત્યાં એવું લખે. શું તું એવું માને છે કે હું એવો સામર્થ્યવાન નથી? એમ આઈ નોટ પાવરફુલ લાઈક દેટ? એવું કહે છે. એનો અર્થ શું હતો? તે સામર્થ્યવાન.
એ ચાહતે તો બોલાવી લેતે, એણે બોલાવ્યું પણ હી સફર, તે સહન કર્યું. ગેસસામાના બાગની અંદર આપણે જોઈએ છીએ તેનો લોહીનો ટીપો પરસવાનો ટીપો લોહી બની ગયો. એટલો બધો નિર્બળ થયો, દૂત તેને બળ આપતો દેખાયો. ધ માઇટી બીકમ, તેણે પોતાનું સામર્થ્ય બંધનમાં નાખ્યું વાલાઓ, અને તેણે પોતાનું ગૌરવ શત્રુઓના હાથમાં સોંપી દીધા. ગીતશાસ્ત્રની અંદર એ કલમ ભવિષ્ય વિશે લખેલી છે, પ્રોફેસીના રૂપમાં લખેલી છે. તેણે પોતાનું સામર્થ્ય બંધનમાં આપ્યું. પ્રેરિતોનું કૃત્યો 1 અધ્યાયની 8મી કલમ. આ છે પ્રેરિત 1:8. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે, હા, ત્યારે તમે સામર્થ્ય પામશો, હા, અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હા. હવે અહીંયા જે છે એ તમે સમજજો. પવિત્ર આત્મા શું આવશે? તમારા પર આવશે ને તમે શું થશો? સામર્થ્ય પામશો. અચ્છા, પછી શું કહે છે? અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી શું થશો? તમે મારા સાક્ષી થશો. તો સામર્થ્ય શાના માટે પ્રભુએ આપ્યું? સાક્ષી થવા માટે. શાના માટે આપ્યું? તલવાર ચલાવવા નહીં, ઘોડા દોડાવવા માટે નહીં, હાથીઓ પર ચડીને જય પામવા માટે નહીં. નો. શાના માટે આપ્યું? તમે સાક્ષી મારા થશો. જો લુકની સુવાર્તા 24મો અધ્યાય 48 અને 49. લુક 24, 48 ને 49. ઝડપથી. એ વાતના સાક્ષીઓ તમે છો. હા, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, હા. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ. પરાક્રમે વેષ્ટિત થાવ, ત્યાં સુધી શહેરમાં રહેજો. ત્યાં સુધી શહેરમાં રહેજો. પણ આગળની કલમ કહે છે કે તમે એ વાતના શું છો? તમે સાક્ષી છો. તો ધોઝ હુ આર વિટનેસ, કે જેઓ સાક્ષી છે, તેઓને સામર્થ્યની જરૂર પડશે. આ સાદી ભાષામાં છે. શેના સાક્ષી છો તમે? શેના? મેં બહુ બધા ચમત્કાર કરેલા, તો તમે એના સાક્ષી આપજો, એવું પ્રભુએ કહ્યું. શેના સાક્ષી છે? બલિદાનના સાક્ષી છે. પછી મરાયો એના સાક્ષી છે, દટાયો એના સાક્ષી છે, અને પછી ઉઠ્યો. પ્રેરિતો છે ને, પ્રેરિતો એ કોણ છે? વિટનેસ, કે જેઓએ નજરે આંખે પ્રભુ ઈસુને જોયો, તેઓ પ્રેરિતો છે, બધા નહીં. તો તમે સાક્ષી છો. શું સાક્ષી છો? કે હું ઉઠ્યો છું. જ્યારે સર્વ દેશનાઓને કહો તે ઉઠ્યો છે, તે ઉઠ્યો છે, તે જ તેઓએ સાક્ષી આપી. અને એના માટે, એ સાક્ષીના માટે તે લોકોને સામર્થ્યની જરૂર હતી. બહુ દુઃખની વાત છે, આજે આપણે એ સાક્ષી આપી શકતા નથી. આપણી પાસે આવી સાક્ષી નથી, કારણ કે આપણે પ્રભુ ઈસુને ઓળખતા જ નથી. એ પુનરુત્થાન પામેલો ઈસુને આપણે જાણતા નથી. એનું જે લોહીથી આપણે છુટકારો પામ્યા છે તે અનુભવ આપણો નથી. એનું જે વધસ્તંભનું જે સામર્થ્ય છે તે આપણામાં દેખાતું નથી. આપણે તેની સાક્ષી આપી શકતા નથી. આપણે એમ કહી શકીએ છીએ, મને રાતે તાવ આવેલો, પરમ દિવસે તાવ આવેલો, પેલું તો હવે મને તાવ મટી ગયો, મારા ખેતરમાં અનાજ નહોતું પાકતું, અમે અનાજ પાકતું થઈ ગયું. હા, આપણે એ સાક્ષી આપી શકીએ છીએ, પણ ખ્રિસ્તના સાક્ષી નથી આપી શકતા. એ જીવતો છે, મારી સાથે રોજ રોજ ચાલે છે, મારી નિર્બળતા ઉપર જય અપાવે છે, પાપના ચુંગલમાંથી તેણે મને છોડાવ્યો છે. વી આર નોટ ટેસ્ટિફાઈડ. આપણે સાક્ષી આપી શકતા નથી, આપણે બોલી શકતા નથી. આપણું મોં બંધ કરવામાં આવેલું છે શત્રુ દ્વારા. શું તમે છૂટ્યા? શું ખરા અર્થમાં તમે એની શાંતિ પામ્યા? તો તમે સાક્ષી આપશો, ભાઈ હું શાંતિ પામ્યો છું, મારા હૃદયમાં આનંદ છે, મારા પાપ માફ થઈ ગયા છે, હા હું છોડાવાયેલો છું, શૈતાનનો મારા પર અધિકાર નથી, હું છુટકારો પામેલી વ્યક્તિ છું. તમે બંધ રહી શકશો જ નહીં. તમે બીજાને કહેશો જ કહેશો. જો એ અનુભવ તમારો હશે તો તમારા મુખમાંથી આપોઆપ સ્પોન્ટેનિયસલી નીકળશે, આપોઆપ નીકળશે. તમે ચૂપ રહી શકશો? જ્યારે મારો નવો જન્મ થયો, હું તારણ પામ્યો, મને તો કંઈ જ ખબર નહીં હતી દેવના વચનમાં. મને તો ઉત્પત્તિ ક્યાં પ્રતિક્રમણ કે કશું જ ખબર નહીં હતી. પણ એટલી જ વાત હું જાણતો હતો, મારા હૃદયમાં શાંતિ આવી. એટલી વાત હું જાણતો હતો, મારા પાપ માફ થઈ ગયા. હું જઈને ફટાફટ જેટલા મને મળતા. મને આજે પણ હસવું આવે છે. એ સમયે મારું નામ, હું 15 વર્ષનો હતો, લોકોએ મારું નામ ઈસુબાપ પાડેલું. શું પાડેલું? ઈસુબાપ. મસ્કરી ના રૂપ. હા આવશે એટલે આવી જ વાત કરશે. આ શું છે?
આ આવશે ને એટલે કોઈ બી વાત ચાલતી હશે ને તો આ ઈસુ બાપ છે. દે આર મોકરી, મારી તેઓ મસ્કરી કરતા હતા. બટ હું કહેવા જે માગું છું કે મારા મોંથી આ જ નીકળતું હતું. દેટ ઇઝ ધ ટેસ્ટિમની. શું છે? સાક્ષી છે. શું છે? આપણા મોંથી એ નીકળવી જોઈએ સ્પોન્ટિનિયસલી. દેટ ઇઝ અ સાઇન યુ આર બોર્ન અગેન. તમે તારણ પામેલા છો, તમે ઉદ્ધાર પામેલા છો. એની સાક્ષી, એની સાબિતી શું છે? તમે આપોઆપ સાક્ષી આપો છો તમારા ઘરમાં, તમારા પડોશમાં. ભાઈ અમારું જીવન ખરાબ હતું પણ એને બદલી નાખ્યું. ભાઈ હું પુષ્કળ બીડીઓ પીતો હતો, હવે સિગરેટ પીતો હતો, હવે નથી પીતો, છૂટી ગયો. ભાઈ હું દારૂ પીતો હતો, દારૂના બંધનમાં હતો, હું છૂટી ગયો. ભાઈ હું છેતરપિંડી કરતો હતો, લોકોના પૈસા પડાવી દેતો હતો, ચોરી કરતો હતો, કોઈને ખબર નહીં પડતી હતી, હવે છૂટી ગયું, હવે હું નથી કરી શકતો. એવું ટેસ્ટીમની, સાક્ષી છે આપણી આ સાક્ષી. શું આપણે આપી શકીએ છીએ? જો આપી શકીએ છીએ, પ્રભુની સ્તુતિ થાવ. તો એના માટે દેવે સામર્થ્ય આપ્યું. અચ્છા, હવે થોડી બે ચાર વાત તમને કહી દઉં પવિત્ર આત્માના સંદર્ભમાં. જો 2-3 કલમ વાંચી જઈએ આપણે. પહેલું વાંચો, બીજું તિમોથી 1:7. આ થોડીક વાતો લખી છે કેવી રીતે સામર્થ્ય આપણામાં કામ કરશે અને કેવી રીતે વધશે. ઝડપથી વાંચો. 1 તિમોથી. હા હા, સામર્થ્યનો આત્મા આપણને આપ્યો. હવે આપણને ભય લાગે એવો આત્મા, હા, બીક નહીં લાગે આપણને. વાલાઓ યાદ રાખીએ, જે જગતમાં છે તેના કરતાં જે આપણી માહે છે તે કોણ છે? મોટો છે. કોણ છે? હા, જે બહાર છે. એ કલમ ક્યાં લખેલી છે? યોહાનના પત્રમાં લખેલી છે, 1 John. ચાર ને 4. હા, જે જગતમાં છે, અંધકારની સત્તાઓ, શૈતાનના ભયંકર હુમલા કરવાવાળા ભયંકર બધા છે, પણ તેના કરતાં પણ જે તમારી અંદર છે તે શું છે? મોટું છે, માઇટી છે. માટે બીવો, સામર્થ્ય છે. તમે આપો સાક્ષી, તમે આપો. બીવો નહીં, ગભરાવો નહીં, કોઈનાથી નહીં, કોઈ પણ માણસથી નહીં, અને કોઈ પણ સત્રના અધિકારથી આપણે ગભરાઈએ નહીં. તો એ વિશે તે આપણને કહે છે. બીજું એફએસી 3:16 પણ વાંચો સાથે. એફએસી 3:16. હા, પોતાના આત્મા વડે તમને, હા, શેનાથી બળવાન કરે? સામર્થ્યથી. અહીંયા પણ જે ગ્રીક શબ્દ વપરાયેલો છે તે આ જ છે, ડાયનામિસ. તમને ઇનેબલ કરે આંતરિક મનુષ્યત્વમાં, કે જે નવો જન્મ પામેલું છે. યોહાન કહે છે તે મારામાં વધતો જાય અને હું ઘટતો જાઉં તે જરૂરનું. તારણ પામ્યા પછી આપણે ઘટતા જવું પડે છે. આપણે એટલે કોણ? જે આપણે આ છે એ શું થવું જોઈએ? ઘટવું જોઈએ. એની તાકાત ઓછી થવી જોઈએ. આપણા પછી એક જુવાન બેઠો છે, મને લગભગ 2-3 બાઇબલ સ્ટડી પહેલાં પૂછતો હતો કે મને કોણ મારામાં વધારે તાકાત બતાવે, અથવા તો મને ઈચ્છા કેવી વધારે થાય એ કેવી રીતે ખબર પડે, અથવા તો હું શું કરું કે જેના કારણે મને સારી ઈચ્છા થાય. મેં એ વખતે કહ્યું હતું કે ઉદ્ધાર પામ્યા પછી, તારણ પામ્યા પછી, નવો જન્મ પામ્યા પછી આપણામાં 2 ઘોડા છે. શું છે? શું છે? 2 ઘોડા છે. એક સફેદ ઘોડો છે, એક કાળો ઘોડો છે. કાળો ઘોડો એ આપણે છે. સફેદ ઘોડો શું છે? નવો જે આપણો પ્રભુએ જન્માવ્યો છે એ આત્મા છે. હવે તમે જેને બી વધારે ચારો આપશો ને, જેને ખાવાનું વધારે આપશો ને, તે વધારે શું કરશે? તાકાતવાળો થશે અને વધારે ઉછળશે, વધારે ફાસ્ટ દોડશે. હવે બને છે શું? કાળો ઘોડો આપણામાં વધારે તાકાત બતાવે છે. કેમ? કારણ કે આપણે એને ખવડાવીએ છીએ. ટીવી એને આપીએ, મોબાઈલ એને આપીએ, બહાર બધી મજા બધા એને આપીએ. કયા ઘોડાને આપીએ આપણે? કાળા ઘોડા. અને સફેદ ઘોડો છે ને, એને કશું નહીં આપીએ. પ્રાર્થના નહીં કરીએ, બાઇબલ નહીં વાંચીએ, પ્રભુના મંડળીમાં નહીં જઈએ, દેવળમાં નહીં જઈએ, સાક્ષી નહીં આપીએ. એને આપણે શું કરીએ? ભૂખો રાખીએ. એટલે તાકાત કોની આવે? કાળા ઘોડા.
એટલે આપણે શું થઈએ? હારી જઈએ. થાય છે ને? આપણે શું કરવાનું? એનાથી ઊંધું કરવાનું. કાળા ઘોડાને ભૂખો રાખવાનો. શું કરવાનું? કાળા ઘોડાને આપણા પોતાનાને શું કરવાનું? આપણે કોઈ રીતે બી ખુશ નહીં કરવા. આપણને ગમે એવું કરવાનું નહીં. સાદી ભાષામાં જે કાળો ઘોડો છે એ નિર્બળ થવો જોઈએ, તો પેલો બીજો શું થશે? તાકાતવાળો થશે. સિનેમા નહીં લઈ જવાનું જોવા. ઘણીવાર આપણને સારી સારી સિરિયલ જોવાની ગમે, પછી સિરિયલ પછી ધીમે ધીમે પિક્ચર જોવાની આદત પડે. એક જોઈએ પછી બે, બે જોઈએ પછી ત્રણ, પછી ધીમે 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 ખરાબ મૂવીઓ જોવા. આનો અંત નથી વાલાઓ. ઇમોરાલિટી જે છે, અશુદ્ધતા જે છે, એની કોઈ લિમિટ નથી. હું તમને કહી દઉં, એ સારાથી શરૂ થશે, થોડું, હજુ થોડું, હજુ થોડું, હજુ થોડું, એ ક્યાં લઈ જશે? રોમિયોના પત્રના 2 અધ્યાયમાં તે વિશે લખેલું છે. એ ભયંકર અધોગતિ સુધી તમને લઈ જશે. મારે બધું ડિસ્ક્રાઇબ નથી કરવું, તમારા ઘરે જઈને તમે વાંચી લેજો. થોડું થોડું આપણને બિલાડી નાખશે. માટે શું કરવાનું? એને રજા આપવાની નહીં, થોડું પણ નહીં. સ્ટ્રિક્ટ થવાનું, ના પાડવાની. શું કહેવાનું? ના. એને ભૂખો રાખો. ધીમે 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 નિર્બળ થશે અને તમે આંતરિક મનુષ્યત્વમાં શું થશો? કેવી રીતે? એના આત્માની મારફતે. કેવી રીતે? પવિત્ર આત્મા. હવે પવિત્ર આત્મા એટલા માટે આપ્યો છે કે તે આપણને બળ આપે. આપણને બહુ નિર્બળ છે, માટે રોમિયોનો પત્ર 8મા અધ્યાયમાં શું કહે છે? તે આપણી નિર્બળતામાં આપણને શું કરે છે? સહાય આપે છે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય, રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય. હું થોડું સિમ્પલ કરીને તમને સમજાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે. 26મી કલમ, રોમિયા 8:26. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. હા. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, હા, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. હા, આપણી નિર્બળતામાં શું કરે? આપણને તે સહાય આપે. હવે તમે બરાબર કોન્સેપ્ટ સમજજો. બરાબર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર હતા ત્યારે તે શિષ્યોની શું હતા? સાથે હતા. શું હતા? હા, શિષ્યોને સાથે. શિષ્યોને સંભાળતા હતા. શું કરતા હતા? એ લોકોને પડતા વાગતા બધી રીતે બચાવતા હતા, શત્રુના હુમલાથી બચાવતા હતા. સતત પ્રભુ શું કરતો? તેઓના માટે પ્રાર્થના કરતો. શેતાનના માટે તેણે સિમોનના માટે શું? સિમોન, સિમોન, મેં તારા માટે પ્રાર્થના કરી. શેતાને તમને ઘઉંની પેટે માંગ્યા, પણ મેં તારા માટે પ્રાર્થના કરી છે. જો કે તું પડી જાય તો બી પાછો ઊભો રહેશે. પ્રભુ એમને ટેકો આપતો, બધી રીતે સંભાળતો. સતત આખી રાત પ્રાર્થનામાં કાઢતો તેઓના માટે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જવા આવ્યા ત્યારે તેમણે 16મા અધ્યાયમાં તમે વાંચો છો, યોહાનની સુવાર્તામાં, પ્રભુએ થોડાક શબ્દો તેઓને કીધા કે હવે મારે જવાનો સમય આવી ગયો. અને જ્યારે તેણે એમ કીધું કે હવે મારે જવાનો સમય આવ્યો, ત્યારે તેઓ બિચારા દુઃખી થઈ ગયા. જો 14મો અધ્યાય, યોહાનની સુવાર્તા 14મો અધ્યાય, તમે થોડુંક સમજજો. પહેલી કલમ વાંચું છું. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પણ પર વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહે. જ્યાં હું જાઉં છું, હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ ને પાછો આવીશ, તમારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. હવે મારો સમય ઓછો છે, પણ તમે જો વાંચશો ને 16મો અધ્યાય, તો ત્યાં પણ એ વિશે લખ્યું છે કે હું હવે જવાનો છું. 16મો અધ્યાય 16મી કલમ. થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને થોડી વાર પછી તમે મને જોશો. એથી તેના શિષ્યો મને કેટલાકે મહામાએ કહ્યું કે થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું બાપની પાસે જાઉં છું. એવું તે આપણને કહે છે, તે શું હશે? હું તમને અનાથ મૂકીશ નહીં, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા હું તમને આપીશ, એવું પ્રભુએ કહ્યું. હું તમને એકલા મૂકી દઈશ. હું તમને શું કહીશ? હેલ્પર આપીશ, જે તમને સહાય કરે, જે તમને મદદ કરે. કારણ કે હવે હું જાઉં છું, તો તમને સંભાળવા માટે કોણ જોઈશે? હા, હવે તમે વાંચો 14મો અધ્યાય તેની 16મી કલમ. અને હું બાપને વિનંતી કરીશ, હા, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. હા, 17મી કલમ. એટલે સત્યનો આત્મા, હા, જેને જગત પામી નથી શકતું, હા, હા, કેમ કે તેને જે જોતું નથી હા, અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, હા, કેમ કે તે તમારી સાથે રહે છે, હા, અને તમારામાં વાસો કરે છે. 18મી કલમ. હું તમને અનાથ નહીં મૂકીશ, હા, હું તમારી પાસે આવીશ. હા, હું તમારી પાસે આવીશ. આ શબ્દ પર ધ્યાન રાખો.
એમ કહે છે કે હવે હું જવા, પરંતુ હું પાછો આવવા, એવું કહે છે. એટલે લોકોને ખબર નથી પડતી કે આ કેમ વાત કરે છે. પ્રભુ જશે પછી પાછો કેવી રીતે આવશે? એણે શું કર્યું? એ ગયો, પવિત્ર આત્મા દ્વારા તે પાછો આવે, જેથી કરીને શું કરે? તે આપણી સાથે રહે. 19મી કલમ. થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહીં. હા, મને જગત નહીં જોયે, કારણ કે હું વધસ્તંભ પર જઈશ, મરાઈશ, દટાઈશ અને ઉપર જતો રહીશ. પણ તમે મને જોશો. પણ તમે લોકો મને જોશો. હું જીવું છું. હા, માટે તમે પણ જીવશો. હા, તમે મને જોશો અને જીવશો. અને 23મી કલમમાં કહે છે, અમે તમારી પાસે આવીને તમારી સાથે શું કરીશું? રહીશું. તો હવે બરાબર તમે સમજો, તારણ પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આપવામાં આવી. પવિત્ર આત્મા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખાતર આપવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિનંતીને કારણે આપવામાં આવ્યો. હું બાપને વિનંતી કરીશ અને તે તમારી પાસે મોકલી આપશે. અચ્છા, 16મો અધ્યાયમાં આવો. 16મો અધ્યાય, 6ઠ્ઠી કલમ વાંચો. 6ઠ્ઠી અને 7મી. હા, 6 અને 7. પણ મેં તમને એ વચનો કહ્યા છે માટે તમારા મન શોકથી ભરપૂર હા, છે. તે લોકોના હૃદયમાં બહુ શોક થયો, બહુ દુઃખ થયો. પ્રભુ જતો રહેશે, હવે અમારું શું થશે? અચ્છા, પછી? તો પણ હું તમને સત્ય કહું છું, હા, મારું જવું તમને લાભકારક છે. હા. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં. જો હું નહીં જાઉં તો પવિત્ર આત્મા તમારી પાસે આવશે. માર્ક ધીસ વર્ડ. આ બરાબર ધ્યાનથી સમજો તમે બરાબર. જો હું નહીં જાઉં ઉપર તો પવિત્ર આત્મા નહીં આવશે. હું જઈશ તો તેને શું કરીશ? તેને મોકલી. હા, હું પ્રાર્થના કરીશ, તે તમારી પાસે આવશે. કેમ આવશે? બીજી કલમથી આગળ હું વાંચી જાઉં છું. 16મા અધ્યાયની પહેલી 2-3 કલમથી આગળ વાંચી જાઉં છું. કોઈ તમને ઠોકર ખવડાવે નહીં, માટે મેં તમને વચનો કહ્યા છે. તેઓ તમને સભાસદમાંથી કાઢી મૂકશે. એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે તેમ તેને લાગશે. તેઓ બાપને તો મને ઓળખતા નથી, તેથી તેઓ કામ કરશે. પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ રાખો કે મેં તમને પહેલાંથી કહ્યું હતું, તમારે દુઃખોમાં થઈને જવું પડશે. ઇન શોર્ટ, માટે તેઓ ગભરાઈ ગયા, તેઓ શોક થઈ ગયા. પ્રભુ હશે નહીં, અમારે સહન કરવાનું આવશે, અમને મરવાનું આવશે, અમારું શું થશે? પ્રભુએ કહ્યું, હું પવિત્ર આત્મા મોકલીશ. તે શું કરશે? તમને સામર્થ્ય આપશે. તમને સમજાઈ જવું જોઈએ, તમને કહું છું તો હું તમને અનાથ મૂકીશ નહીં. દેવનો આત્મા આપણને સામર્થ્ય આપવાના માટે ખ્રિસ્તે મોકલેલો છે. અચ્છા, એ કેવી રીતે મળ્યો? એના મહિમાવાન થવાના લીધે. કેવી રીતે મળ્યો પવિત્ર આત્મા? ખ્રિસ્તના મહિમાવાન થવાના. મહિમાવાન થવું એટલે શું? દેવને રાજ્યસનના જમણે તરફ બેઠો એટલે. જો હું તમને થોડું ક્લિયર કરી દઉં, એ તમને સમજ પડી જાય. પવિત્ર આત્મા બહુ લાંબી પ્રાર્થનાઓ કરવાથી મળતો નથી. નો, પવિત્ર આત્મા એટલા માટે નથી મળ્યો કે કોઈ તમારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતો હોય પવિત્ર આત્મા. નો, ખ્રિસ્તના મહિમાવાન કરાવવાના લીધે પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે. 7મો અધ્યાય, યોહાનની સુવાર્તા, 7મો અધ્યાય, 39મી કલમ. બરાબર માર્ક કરો, લખી લો. આ જે વાતો હું તમને પ્રગટ કરું તે સત્ય છે. યોહાનની સુવાર્તા 7મો અધ્યાય, 39મી કલમ. વાંચો ફટાફટ. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે એ કહ્યું. કોને મળવાનો હતો? કોને મળવાનો હતો? વિશ્વાસ કરનારાઓને. અચ્છા, પછી? કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો. હા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. મહિમાવાન કરવામાં આવ્યો નહોતો, માટે પવિત્ર આત્મા પણ આપવામાં આવેલો. આકારે કહ્યું જ્યારે એણે છેલ્લા દિવસે, પર્વના છેલ્લા દિવસે યરુસાલેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું, જે કોઈ તરસ્યો હોય મારી પાસે આવીને પીવે અને હું તેઓને જીવનનું પાણી આપીશ. આવી વાત છે, પવિત્ર આત્મા સંદર્ભમાં કહ્યું. પરંતુ અત્યારે આપ્યો નહીં. શિષ્યો તો હતા, ત્યાં જ હતા, પણ આપ્યો વધસ્તંભ પર ગયા પછી, ઉઠ્યા પછી, તેને મહિમાવાન કરવામાં આવ્યો, તેના જમણા હાથે બેસાડ્યો, ત્યાર પછી તેણે મોકલ્યો. પ્રેરિતોનું કૃત્યો, બીજો અધ્યાય. પ્રેરિતોનું કૃત્યો, બીજો અધ્યાય. તેત્રીસમી કલમ. હા, સાફ થઈ ગયું.
ક્લિયર થયું? વાત તમને સમજ પડી બરાબર? હા કે ના? તમને સમજ પડી? શું વાંચી ગયા? ના, તમે તમારામાંથી મને કોઈ કહો, શું લખ્યું છે તેમાં? એનીબડી? શું લખ્યું છે બહેનોમાંથી? આ તો હું બોલ્યા કરીશ, તમને સમજણ નહીં પડશે તો કંઈ મતલબ નથી. શું લખ્યું છે? બોલો ને. આગળ નથી જવું? બોલો, નહીં તો હું આગળ નહીં જાઉં. પવિત્ર આત્મા રેડિયો, પણ ક્યારે રેડિયો? હા, ખ્રિસ્તને મહિમાવાન કરવા. કેવી રીતે મહિમાવાન કર્યું? એને જમણે બાજુ બેસાડી એને મહિમાવાન કર્યું. પછી શું કર્યું છે? એણે જે વચન આપવામાં આવેલું, કોને? ખ્રિસ્તને, તેણે શું કર્યું છે? આ તમે જે જુઓ છો તો સાંભળો છો, તેઓએ શું જોયું, શું સાંભળ્યું? કે તેઓ અન્ય ભાષા બોલતા થયા. અને તેઓ જે શિષ્યો હતા એ લોકોએ જોયું કે દેવનો આત્મા એમની પર ઉતર્યો છે અગ્નિની જીભના રૂપમાં. તારે એ ખબર પડી, તારે એણે કોઈ શું કહ્યું કે એણે અમારા પર રેડ્યું છે. તે તમને સાફ થઈ ગયું પવિત્ર આત્મા કેમ મળે છે, કોણ મોકલે છે એને? ખ્રિસ્તના ઊંચા કરાયના લીધે આપણને મળ્યું છે. સાફ થયું ને? એ જ વસ્તુ મેં તમને વંચાવી લીધી લુકની સુવાર્તાના 24મા અધ્યાયને 49મી કલમની અંદર. તમે આ શહેર છોડીને જતા નહીં, પણ જે બાપનું વચન મેં પામ્યું છે એ તમારા પર પરાક્રમ સાથે આવે ત્યાં સુધી શહેરમાં રહેજો. વાંચી ગયા કે નહીં? તો વાલાઓ તમારા મનમાં સાફ થઈ જાય. એ કોનો આત્મા છે? કોનો આત્મા છે? ખ્રિસ્તનો આત્મા છે. ક્યાં વાંચીએ છીએ? રોમિયોનો પત્ર 8મો અધ્યાય. સાદી ભાષામાં, ઇન સિમ્પ્લિસિટી સાથે, ઈસુ ખ્રિસ્ત જે દેહમાં હતો તે હવે આપણી સાથે આત્માના રૂપમાં છે. હું જગતના અંત સુધી તમારી સાથે છું, એણે એમ કીધું ને. તે આપણી સાથે રહે છે પવિત્ર આત્માના સાથે રૂપમાં. સમજ પડી? શરીરમાં તે નથી, પણ આપણા આત્માના લીધે તે આપણી સાથે. 8મો અધ્યાય, રોમિયોનો પત્ર 8મો અધ્યાય 9મી અને 10મી કલમ. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો કોઈનો ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો પણ. આપણને દેવનો આત્મા એટલા માટે આપ્યો કે આપણે ખ્રિસ્ત ના થઈએ. ગલાતીઓનો પત્ર 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ. ગલાતી 4 ને 6. અને તમે પુત્રો છો. હા. એ માટે દેવ આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. હા. જે અબ્બા બાપ એમ કહીને હાક મારે છે. હા. એ સારો હવેથી તું દાસ નથી. બસ. તેણે કોનો આત્મા મોકલ્યો છે? બોલો, હવે તમે રિપ્લાય કરો. તમે નહીં બોલશો તો હું આગળ જ નહીં બોલું. કોનો આત્મા મોકલ્યો? પુત્રનો આત્મા મોકલ્યો. તે શું કરે છે? અબ્બા બાપ કહીને હાથ મારે, પ્રાર્થના કરે છે. શું તમે પ્રાર્થના કરી શકો છો? શું તમે આકાશમાંના બાપને એમ કહી શકો છો, હે મારા બાપ? તમારું મોં ખુલે છે? પ્રભુને સ્તુતિ જાઓ. તમને દેવનો આત્મા છે. કોનો આત્મા છે તમને? દેવના આત્મા વગર એને અબ્બા બાપ આમ હાથ મારાઈ શકાતી. કોનો આત્મા છે? પુત્રનો આત્મા છે. ઈસુનો આત્મા એ છે. એ જ એને હાક મારતો. આપણામાંથી પણ તે હાક મારે છે અબ્બા બાપ કહીને. હવે આપણા દાસ નથી, પણ શું છે આપણે? કોણ છે આપણે? પુત્ર છે. માટે લખવામાં આવ્યું કે આપણી નિર્બળતામાં આપણી સહાય કરે છે, કે પ્રાર્થના યથાયોગ્ય આપણે શી કરવી આપણે ખબર જ નહોતી, પણ તે આપણામાંથી અવાચ્ય થતા નિશ્વાસો નાખીને દેવ બાપને પ્રાર્થના કરે છે. તો એ આપણને આંતરિક મનુષ્યત્વમાં બળ આપતો જાય છે. શું આપતો જાય છે? હા, બળ. પવિત્ર આત્મા વિશે હમણાં મારે વધારે તમને નથી કહેવું, પણ એટલું ટૂંકાણમાં પવિત્ર આત્માનું સામર્થ્ય દ્વારા આપણે સાક્ષી આપી શકીએ છીએ, આપણે સુવાર્તા કરી શકીએ છીએ. પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આપણે મંડળીની અંદર જે આપણા માટે જે કામ છે તે આપણે કરી શકીએ છીએ. પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેણે તેને મુવેલામાંથી ઉઠાડી. તો વાલાઓ, આ સામર્થ્યને આપણે સમજીએ.
આ સામર્થ્ય બહારને તાકાત નથી, બાહ્ય તાકાત નથી. તમે એવું નહીં માનો અને એવું નહીં વિચારો કે તમને અલૌકિક થઈ જશો, સુપર નેચરલ તાકાત તમારી પાસે આવી જશે. કશે જ વચનમાં નથી. જો ખ્રિસ્તનો આત્મા તમારો વસ્તુ હોય તો તમે દૈહિક નથી પણ શું છો? યુ બીકેમ અ સ્પિરિચ્યુઅલ પર્સન. તમે આત્મિક માના બનો છો. તમે આત્મિક રીતે સમજણા થશો. આત્મિક તમને પ્રકાશને જ્ઞાન આવડશે. આત્મિક વાનાઓ તમે જોઈ શકશો. આત્મિક યુદ્ધ તમે જોઈ શકશો. આત્મિક યુદ્ધની અંદર તમે ઊભા રહી શકશો અને લડી શકશો. તમને જે હથિયારો જે આત્મિક આપેલા છે તમને ખબર પડશે. એ આત્મિક હથિયારો શું છે? તારણનો તોપ, ન્યાયપણાનું બખ્તર, દેવનું વચન શું છે? તલવાર, અને શાંતિની સુવાર્તા રૂપી જોડા. આ બધા આત્મિક હથિયારો તમને ખબર પડશે. કેવી રીતે વાપરવા તે તમને ખબર પડશે. એ કોણ તમને શીખાડશે? દેવનો આત્મા. એ તમને શીખાડશે, એ તમને પ્રોટેક્ટ કરશે. એ તમને કહેશે કે આ જગ્યા યોગ્ય નથી, આ જગ્યા ના જા. આપણને અટકાવશે. એ આપણને કહેશે કે આ જગ્યા પ્રભુ તરફથી છે, અહીંયા તું જા. એ આપણને કહેશે, દેવની વાણી સાંભળતા શીખાડશે. તે આપણને દેવની ઓળખાણમાં લાવશે. તે દેવના વચનો આપણને સમજાવશે. તે બધી લિંક કરશે, આત્મિક લિંક આપણને કરશે. જેમ હું તમને અત્યારે આપી રહ્યું છું, આ બધી આત્મિક લિંકમાં આપી રહ્યું છું. તમને આત્મિક સમજણમાં પરિપક્વ બનાવશે. તમને બાળકો નહીં રહેવા દે, તમને મોટા બનાવશે. મોટા તમારે વધશો તમે આત્મિક રીતે. આપણે જોઈએ છીએ લોકો 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પણ નવો જન્મ પામ્યા પછી, ઉદ્ધાર પામ્યા પછી બી નાના બાળકો જેવા હોય છે. તેઓને કંઈ ખબર પડતી નથી. તમે એવા રહેશો નહીં. તમે સમજણા થશો. કોઈ તમને ભૂલાવામાં નાખશે નહીં. આ બધું દેવના આત્માનું દોરવણી અને સામર્થ્ય છે. તો બહુ બધું છે એના પ્રમાણે હું તમને કહેતો નથી. 3 વાત, 4 વાત, તમને 5 વાત કહું ખાલી માહિતીના રૂપમાં. જ્યારે પવિત્ર આત્મા આપણામાં આવે છે, સૌથી પહેલું તેનું કામ શું કરે છે? આપણને જન્મ આવે છે. શું કરે છે? આપણને નવો જન્મ આપે છે. રીજનરેશન કહેવામાં આવે ઇંગ્લિશમાં. શું કહેવામાં આવે? કે આપણને જન્મ આવે છે. તીતસના પત્રના 3જા અધ્યાયમાં લખેલું છે. રેફરન્સમાં આપણે ધ્યાન નથી, પણ તીતસ 3માં લખેલું છે. શું કરે છે? તે આપણને જન્મ આવે છે. આ પહેલું કામ છે. બીજું કામ એ કરે છે કે તે આપણને ખ્રિસ્તના શરીરમાં બાપ્તિસ્મા આપે છે. 1 કોરિન્થીના 12મા અધ્યાયની 13મી કલમમાં લખેલું છે. શું કરે છે? પવિત્ર આત્મા શું કરે છે? બોલો ને. ઈસુના શરીરમાં, કે જે મંડળી છે, સાર્વત્રિક મંડળી આખી પૃથ્વીના પટમાં છે, તે તમને શું કરે છે? લાવીને મૂકે છે. આ પવિત્ર આત્માનું બીજું કામ છે. ત્રીજું કામ પવિત્ર આત્મા શું કરે છે? ઈસુ ખ્રિસ્તને તે આપણી માહે મૂકે છે. શું કરે છે? ઈસુ ખ્રિસ્તને તે આપણી માહે મૂકે છે. યોહાનની સુવાર્તાના 14મો અધ્યાય 20મી કલમમાં, તે દિવસે તમે જાણશો કે હું તમારામાં છું અને તમે મારામાં છો. આપણે ઈસુને એણે કહ્યું ને શિષ્યોને કે તમે બીજા જગત તો મને જોશે જ નહીં, પણ તમે મને જોશો. કેવી રીતે? ખ્રિસ્ત આપણામાં આવશે રહેવાના માટે. જેવા તારણ પામો છો, ઈસુ ખ્રિસ્ત તમારા મારામાં શું આવે છે? રહેવા માટે આવે છે. એ કોણ આપણને કરે છે? પવિત્ર આત્મા કરે છે. આ એનું ત્રીજું કામ છે. ચોથું કામ કરે છે, પવિત્ર આત્મા આપણે સીલ કરે છે. શું કરે છે? આપણને મુદ્રા, મોહર કરે છે. આપણે એ આપણે વાંચીએ છીએ એફએસીના પત્રના 1 અધ્યાયની 13મી કલમમાં. એ દેવના આત્માથી તમને મુદ્રાંકિત કરે છે. શાના માટે? ઉદ્ધારના દિવસના માટે. જ્યારે રણશીંગડું વાગશે તો જેઓની ઉપર એ મોહર કરેલી છે પવિત્ર આત્મા, તેઓ જ ઉંચકાશે, તેઓ જશે. એ શું છે? આપણને બહાનું છે. શું કરેલું આપેલું? આપણે જમીન ખરીદવા જઈએ, આપણે બધા પૈસા પહેલા દિવસે નહીં આપીએ. શું કરીએ? બહાનું આપીને આવીએ. 50,000 રૂપિયા. હા કે ના? 10 લાખની કંઈ પ્રોપર્ટી લેવા જાઓ તો શું કરો તમે? બહાનું આપો ને. અત્યારે બધા પૈસા નથી લાવ્યો, આ બહાનું છે. પછી હું આવીશ તારે બધા પૈસા ચૂકવીશ ને આ પ્રોપર્ટી મારી થશે. પવિત્ર આત્મા શું છે? બહાનું આપેલું છે દેવે. શું આપેલું છે? હા, બહાનું આપેલું છે. એક દિવસ આપણને તે આપણને ખંડી લેશે. તો આ શું કયું કામ છે એનું? ચોથું કામ છે. પાંચમું કામ શું છે? કે તે આપણને ભરપૂર કરે છે પવિત્ર આત્માથી. ફિલ બાય ધ હોલી સ્પિરિટ. શું કરે છે? આપણને પવિત્ર આત્માથી ભરપૂર કરે છે. મદ્યપાન કરીને મસ્ત ન થાવ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. એફએસીના પત્રના 5મા અધ્યાયમાં પણ વાંચીએ છીએ. તો એ પવિત્ર આત્માનું 5મું કામ છે. હવે ધ્યાનથી બરાબર સાંભળજો. પહેલી 4 બાબત જે પવિત્ર આત્મા કરે છે તે ટેમ્પરરી નથી, ઇટ ઇઝ અ પરમનન્ટ. તે જશે નહીં. તે જશે નહીં. કંઈ નહીં જાય? નવો જન્મ નહીં જાય. મંડળીમાં તમને મૂકેલા છે તે નહીં જાય, એ લઈ લેવામાં નહીં આવે. તમારામાં ખ્રિસ્તને મૂકેલો છે તે લઈ લેવામાં નહીં આવે. મુદ્રાંકિત કરેલા છે તે લઈ લેવામાં નહીં આવે. તમે પડી જાઓ તો પણ નહીં. તમે પ્રભુને છોડીને જતા રહો તો પણ નહીં. આ 4 વસ્તુ પ્રભુ કાયમના માટે કરે છે. બધા વચનો છે, મારી પાસે સમય નથી હું તમને આપવા માટે અત્યારે.
કોઈ વાર આપીશ, પણ પાંચમું જે છે તે વધતું ઘટતું રહે છે, પવિત્ર આત્માથી ભરપૂર થવું. શું? માટે જેટલા જેટલા પ્રભુની સાથે સાથે આપણે ચાલીએ, પ્રભુને ખુશ કરીએ, એટલા પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. જેટલા એનાથી દૂર જઈએ એટલા ભરપૂર થઈએ નહીં. એટલું આપણામાં શું થાય? પવિત્ર આત્મા હોય ખરો પણ દેખાય. પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે શું? તે તમારો ઉપયોગ કરી શકે. પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે શું? તમે દેવની વાણી સાફ સાફ સાંભળો, તમે પ્રભુના માટે કામ કરી શકો, પ્રભુ માટે વપરાઈ શકો. 100 બહુ બધું છે. પરંતુ આપણે પવિત્ર આત્માને ખીન કરીએ, આપણે પવિત્ર આત્માને હોલવીએ તો શું થાય? પવિત્ર આત્માથી ભરપૂર થવાય નહીં. પવિત્ર આત્માથી ખીન થવું એટલે શું અને પવિત્ર આત્માથી હોલવવું એટલે શું? આ બધું કલમો છે, સમયના ભાવે આપતો નથી, પણ તમને ખાલી કહી દઉં. પવિત્ર આત્માથી ખીન થવું અને પવિત્ર આત્માથી હોલવવું એ ઉદાહરણથી તમને સમજાવું. સૌથી પહેલાં શું થાય છે? પવિત્ર આત્માને આપણે હોલવીએ છીએ. શું કરીએ છીએ? હા, પછી આપણે એને ખીન કરીએ છીએ. ધારો કે મેં આગળ બી આવતા ઉદાહરણો આપ્યા છે, ફરી રિપીટ કરું છું. તમે કશે મુસાફરી કરીને જઈ રહ્યા છો, ભાઈઓની વાત કરું, અને તમે પવિત્ર આત્મા તમને કહે છે, પેલા બાજુવાળા જો તારી સાથે બેઠો છે, બસમાં બેઠો છે કે ટ્રેનમાં બેઠો છે, એને મારી વાત કર. શું કહે? મારી વાત, મારી સાક્ષી આપ, મેં તારા માટે જે કંઈ કર્યું છે તે પેલા બાજુવાળાને કહે. એટલે આપણે શું કરીએ? શરમાઈએ. અરે એને ઓળખતો નથી, હું એને કાં કંઈ વાત કરું, એ બધા મારું સાંભળે નહીં, કદાચ ગુસ્સે થઈ જાય તો? અરે બીજા ધર્મનો હોય ને મારી પર આરોપ મૂકે કે તું મારું ધર્માંતરણ કરે છે અને લડી પડશે તો? એટલે આપણે શું કરીએ? પવિત્ર આત્માની વાત માનીએ, એને આપણે શું કરીએ? હોલવીએ. શું કરીએ? શું કરીએ? હોલવીએ, એને આપણે અટકાવીએ. હા કે ના? અને પ્રવિતાને હોલવવાનું છે. સાદી ભાષામાં એણે જે કંઈ કીધું તે આપણે કર્યું નહીં, એટલે પવિત્ર આત્માનો હોલવું. હવે એને ખીન કરવું એટલે શું? એ જ જગ્યા ઉપર હવે બાજુવાળી જે વ્યક્તિ બેઠી છે તે તમારી આગળ સિગારેટ કાઢે છે અને તમને સિગારેટ ધરે છે. હું જેન્ટ્સની વાત કરું છું, લેડીઝોની વાત નથી કરતો. જે સિગારેટ તમને ધરે છે, તમે પાછલા સમયમાં સિગારેટને બંધાણી હતા અને તમને પણ ઈચ્છા થઈ જાય છે, તમને તલપ લાગે છે, કારણ કે એ તમારી આગળ ધરે છે, તમારું શરીર એને તરફ ખેંચાયેલું છે, તમે એક સમયે તેના આદી હતા, હવે તમે કંટ્રોલ કરી શકતા માટે શું કરો છો? જ્યારે તમને 2 વખત કહે, 4 વાર કહે, 5 વાર કહે, પછી તમે કહો લાવ કંઈ નહીં, તમે એમાંથી લઈને એની સાથે જોડાઈ જાઓ છો. આ શું છે? ખીન કરવું. શું કીધું? શું કહેવાય આને? એણે જે તમને નથી કીધું તે તમે કરો છો. શું જાય છે આ? આપણે દેવનો આત્મા આપણામાં હોવા છતાં પણ અશુદ્ધતામાં, અયોગ્ય જગ્યામાં લઈ જઈએ છીએ. માટે સૌથી પહેલાં એને હોલવતા રોકો, તો ખીન કરવાની નોબત નહીં આવે. તમે સમજ પડી? જો તમે સાક્ષી આપી દીધી હોય તો પેલો તમને કહેશે જ નહીં. તમારા પ્લેસ પર, વર્ક પ્લેસ પર આ ચેતવણી સાથે જુવાન ભાઈઓ, તમને જુવાન બહેનો, તમને કહું છું, પરીક્ષણ થશે. કદાચ કોઈ વ્યક્તિ સ્ત્રી દ્વારા થાય, કદાચ કોઈ સારા પુરુષ દ્વારા થાય. એ તમને પાપમાં લાવે તે પહેલાં તમારી સાક્ષીને મૂકો, તમારા જીવનને પ્રગટ કરો એની આગળ. તમને દેવે છોડાવ્યા છે તે પ્રગટ કરો. જો તમે પ્રગટ નહીં કરશો, જો તમારી સાક્ષી નહીં આપશો અને તમે જે છો તે તમે નહીં કહેશો, ધીમે રહીને તમે પોતાને સંતાડી દેશો. અને થશે શું? એ વ્યક્તિ તમારી પર હાવી થઈ જશે, એ વ્યક્તિ તમારી પાસે પ્રલોભન લઈને આવશે, તમે ટકી શકશો નહીં, તમે પડી જશો. તમે સમજ્યા હું જે કહેવા માગું છું? તો આ પ્રેક્ટિકલ વાત છે, આ બહુ અનુભવસિદ્ધ વાત છે. હું એમાંથી પસાર થયો છું અને એ માટે તમારી સાથે વહેંચું છું, શેર કરું છું આ બધી વસ્તુઓ. દેવનું આત્માનું સામર્થ્ય જો તમારે અનુભવવું છે વાલાઓ, એને હોલવતા અટકાવો, એનો ખીન થવાની રાહ નહીં જુઓ. હોલવાતો ખીન થતો ધીમે રહીને દેવનો આત્મા તમારામાં શાંત થઈ જશે અને તે તમને સામર્થ્યમાં બળવાન કરી શકશે નહીં, જાગૃત રાખશે નહીં, પો ફાટે તે તમને ઉઠાડશે નહીં, તમે ઉંચકાશો નહીં, તમે રહી જશો. બરાબર? આ પવિત્ર આત્માના સામર્થ્ય વિશે મેં તમને થોડું કીધું. બીજું હતું, સમય મારો પૂરો થઈ ગયો. દર વખતે આવું થાય છે, જે મારે કહેવાનું હોય છે તે કહેવાતું નથી, પણ મારી ઈચ્છા છે હું તમને પૂરું કરું એક જ સંબંધમાં.
બીજું સામર્થ્ય છે સુવાર્તાનું સામર્થ્ય છે. શું છે? હા, ધ પાવર ઓફ હિઝ ગોસ્પલ, જે પ્રમાણે આપણે ગીત ગાતા હતા, એ સામર્થ્ય દેવે બતાવ્યું. હું તમારે વધારે સમય નહીં લઉં, 10 મિનિટ, કારણ કે આપણે થોડુંક લેટ શરૂ કરેલું હતું, ગીતો ગાયેલા, માટે 10 મિનિટ લેજો. અને જમવાનું તો છે, માટે તમે જમવાની ચિંતા કરશો નહીં, પરંતુ તમે દેવનું વચન પૂરેપૂરું લો. 1 કોરિન્થી, હા માફ કરજો, રોમિયોનો પત્ર ઝડપથી વાંચી જઈશું. રોમિયોનો પત્ર એ 1 અધ્યાય 16મી કલમ વાંચી જાઓ, ઝડપથી વાંચી જાઓ. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, હા, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. સુવાર્તા વિશે મને શું લાગતી નથી? શરમ લાગતી નથી, કારણ કે શું છે? શું છે? વિશ્વાસ કરનારાઓને તારણ પમાડનારું. તમારા થોડાક શબ્દો એ તારણ પમાડશે. તમે કોઈને ટ્રેક્ટ આપી હશે, તમને ખબર પણ નહીં હોય, ટ્રેક્ટ આપીને જતા રહ્યા તમે. એક દિવસ એ ટ્રેક દ્વારા તમારી મેં ઘણાઓની સાક્ષી સાંભળી છે કે ભલા ભાઈ અમને તો ખબર બી નથી, કોઈ અમને ટ્રેક આપી ગયેલું, ટ્રેક વાંચીને એમાંથી અમારું તારણ થયું, અમારું જીવન બદલાયા. કોઈકે આવીને તમને સંદેશા આપ્યા, તમારા જીવન બદલાયા. તારે તમે અહીંયા છો ને, તમે એમનેમ છો અહીંયા. દેવે તમારી સાથે વાત કરી, કોના લીધે? સુવાર્તા આવી એના માટે. આ ગામ સુધી દેવે સુવાર્તા પહોંચાડી માટે ઘણાઓના જીવન બદલાયા. પરંતુ આપણે દેવની સુવાર્તા કરતા, આપણે સાંભળી પણ આપણે લોકો સુધી આપતા માટે આપણામાં આત્મિક ઉન્નતિ દેખાતી નથી. વાલા, હું તમને મારા વિશે કહું, જો હું અહીંયા નહીં આવું, જો હું પ્રભુનું કામ નહીં કરું, આઈ વિલ નોટ સસ્ટેન 1 વીક. હું 1 અઠવાડિયું પણ ટકી નહીં શકું. આ સાચી વાત છે. મારું જ્ઞાન મને ઊભું રાખશે નહીં, મારી ગમે એટલી બી સારી, મારો પ્રભુના માટે અપાયેલું ડેડિકેશન મને ઊભું રાખશે નહીં. પણ એના માટે અપાયેલી અવેલેબિલિટી, એના માટે જીવવાની ઈચ્છા, એના માટે કામ કરવાની ઈચ્છા, એના માટે વપરાવાની ઈચ્છા, એ સર્વ પાપથી બચાવશે, સર્વ અધોગતિથી બચાવશે, સર્વ જગતના પ્રલોભનથી બચાવશે, જગતમાં ખોવાઈ જતા બચાવશે. આપણી આસપાસ પુષ્કળ આકર્ષણ છે વાલા, હું હંમેશા કહું છું, તમારા વિશે મને ખબર નથી, મારા માટે છે, બહુ પ્રલોભન છે, જગતનું બધું જ છે કે જે મને ખેંચી નાખે. પણ એની સુવાર્તા માટે પાઉલ કહે છે, સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. દેવનું પરાક્રમ એ જાણ્યું અને તેણે કહ્યું કે એ સુવાર્તા મને આપવામાં આવી. ગલાતીના પત્રની અંદર તે કહે છે, મને આ સુવાર્તા કોઈ માણસે નથી આપી, પણ કોણે આપી છે સુવાર્તા? કોણે આપી છે? દેવે આપી છે. શું એ સુવાર્તા તમારા હૃદયમાં છે? રોમિયોનો પત્ર 10મો અધ્યાય, રોમિયોનો પત્ર 10મો અધ્યાય 13મી કલમથી આગળ વાંચીએ. રોમી 10:13 આગળ. એક હું વાંચીશ, બીજી તમે વાંચજો. કેમ કે જે કોઈ પ્રભુના નામે વિનંતી કરશે તે તારણ પામશે. 14મી કલમ. વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે કે વધામણીની સુવાર્તા સાંભળનાઓના પગલાં કેવા સુંદર છે. હવે જો બરાબર સિક્વન્સ તમે સમજજો, 13મી કલમમાં જે કોઈ પ્રભુને વિનંતી કરશે તે શું થશે? હા, જે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અચ્છા, પણ જેઓ તેના પર વિશ્વાસ કર્યો નથી તેઓ કેમ વિનંતી કરશે? એટલે તારણના માટે શું જરૂર પડે છે? વિશ્વાસ. પણ વિશ્વાસના માટે શું જરૂર પડે છે? વિનંતી. હવે વિનંતી કોણ કરશે? જેઓ સાંભળશે. હવે સાંભળશે કોણ? જેઓને ઉપદેશ કરવામાં આવશે. હવે તમને જો ઉપદેશ જ નહીં કર્યો હોતે તો તમે શું સાંભળ્યું હોતે? જો તમે સાંભળ્યું જ નહીં હોતે તો તમે વિશ્વાસ કર્યો હોતે? જો વિશ્વાસ નહીં કર્યો તો શું તમે વિનંતી કરી હોતે? જો વિનંતી ના કરી હોતે તો શું તમે તારણ પામ્યા હોતે? સિક્વન્સ તમે સમજ્યા? તારણના માટે વિશ્વાસ, વિશ્વાસના માટે વિનંતી, વિનંતીના માટે ઉપદેશ. કેમ કે સાંભળવાથી વિશ્વાસ થાય. 17મી કલમ. એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો
સાંભળવાથી શું થાય છે? અને શાનાથી સંદેશો આપવામાં આવે છે? વચન દ્વારા. આની બહાર નહીં, આની બહાર કોઈ પણ ગજવાનું નહીં, કોઈ પણ માનવીય મગજનું નહીં, આની બહારથી નહીં. અમે આની બહારથી વચન આપતા નથી વાલાઓ. જે કોઈ વચન આપે, જે કોઈ પ્રભુની સેવા કે એ આપે, એ શેમાંથી આપે? સંદેશો આપે શેમાંથી આપે? હા, પિત્તરમાં આવો જો. બીજું પિત્તર, હા પહેલું પિત્તર 4 ને 11. પહેલું પિત્તર 4 ને 11. જો કોઈ બોધ કરે હા, તો તેને દેવના વચન પ્રમાણે બોધ કરવો. જે કોઈ બોધ કરે તો શેનાથી બોધ કરવાનો? એણે હા, દેવના બોધ. વચન વગર બોધ થતો નથી વાલાઓ. જો તમારે ચેક કરવું હોય કે કોણ પ્રભુનું વચન આપી રહ્યું છે અને ક્યાંથી આપી રહ્યું છે, ચેક યોર બાઇબલ. બહુ દુઃખની વાત છે, આપણે પોતે બાઇબલ રાખતા જ નથી. બહુ દુઃખની વાત છે, આપણે બાઇબલ વાંચતા નથી. આપણને કેવી રીતે ખબર પડશે કે ક્યાંથી બોલે છે? વાંચો વાંચો વાંચો. જો તમે ભૂલાવામાં નહીં પડો, શૈતાન તમને બધું જ કરવા દેશે, આનાથી દૂર રાખશે. બધું જ કરવા દેશે, ગીતો ગાવા દેશે, જવા દેશે, જઈને આવવા દેશે, આરાધના કરો, બધું કરો, આનાથી દૂર રહો. કારણ કે સત્ય આમાં છે, એને ખબર છે આ જાણશે તો બધું ખબર પડી જશે. એને ડાર્ક એજની અંદર 3જી સદીથી લઈને 15મી સદી સુધી લોકોની પાસે હતું જ નહીં, માટે તેઓ અંધારામાં રહ્યા. અંધકારનો યુગ કહેવામાં આવે છે. 15મી સદીની અંદર પહેલું બાઇબલનું ટ્રાન્સલેશન થયું, પ્રિન્ટર આવ્યું, મશીનથી પ્રિન્ટ થયું, આ છપાયું, માર્ટિન લ્યુથર ઊભો થયો. માર્ટિન લ્યુથરે કહ્યું કે આ તો બધું આ લોકો જે શીખવે છે બધું ખોટું છે, આમાં તો અલગ લખેલું છે. માટે એણે પ્રોટેસ્ટ કર્યો અને એણે પ્રોટેસ્ટન્ટ કહેવાયો રોમન કેથલિકની સામે. એની એ બધી વાત છે. દેવના વચનથી બોધ થવો જોઈએ. શેનાથી બોધ થવો જોઈએ? હા, બીજું તિમોથી 1 ને 10. ઝડપથી ઝડપથી વાંચી જાઓ, ઝડપથી. હા, આ સુવાર્તા દ્વારા શું થશે? જીવન અને અમરપણું. બસ સુવાર્તા દ્વારા આ આપણી સુધી પહોંચવાનું. તમે નહીં માનો કે આ શું છે. ઇટ ઇઝ અ માર્વલસ થિંગ. જ્ઞાનથી લોકોએ ઓળખ્યો નહીં, પણ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા દ્વારા દેવે જે મૂર્ખતા દ્વારા લોકોનું તારણ કરવાનું દેવને પસંદ પડ્યું. સુવાર્તા એ શું છે ખબર તમને? શું વોટ ઇઝ ધ ગોસ્પલ? તમે શું કહેશો? શું છે સુવાર્તા? જો રોમિયોનો પત્ર, હા, 1 Corinthians chapter 15, પહેલું કરંથી 15મો અધ્યાય. પહેલું કરંથી 15મો અધ્યાય, પહેલી કલમથી વાંચો. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, હા, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, હા, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી, હા, તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, હા, અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. જે દ્વારા તમે તારણ પામો છો એ સુવાર્તા હું તમને, હા, જે રૂપમાં મેં તમને પ્રગટ કરી તે રૂપમાં તેને પકડી રાખો છો. એ રૂપ શું છે લખ્યું છે, આગળ વાંચો. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો, હા, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું. આ સુવાર્તા છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે આપણા પાપોના લીધે તે સાફ થઈ ગયું. તમને સુવાર્તા શું છે? ખ્રિસ્તનો વધસ્ત તમને મરણ આપણા પાપોના માટે, તે દટવામાં આવ્યો, તે સજીવન થયો. આખો 15મો અધ્યાય તમે ઘરે જઈને વાંચજો. એ પુનરુત્થાન વિશે એ જ લખેલું છે. તે દાટવામાં આવ્યો, તે સજીવન થયો, અને તે હવે ફરી પાછો આવી રહ્યો છે. આપણે તેની રાહ જોઈ રહ્યા છે, વગેરે વગેરે. આ સુવાર્તા છે. આ સુવાર્તા તમારે મારે આપવાની છે લોકોને. ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર મરાયો. અને આ સુવાર્તા જ્યારે સંપૂર્ણ થઈ જશે, માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 14મી કલમ વાંચો, પછી અંત આવી જશે. વાંચી જાઓ, વાંચી જાઓ, ઝડપથી વાંચી જાઓ, પૂરો થાય તમારો સમય. હા,
રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં, પછી શું થશે? તમે જોઈ લીધું કેટલી ઇમ્પોર્ટન્ટ છે આ સુવાર્તા. હવે તમે નક્કી કરો તમારે શું કરવાનું છે. જો તમે દેવના માટે, દેવના રાજ્યની સુવાર્તા નહીં કહો, કે એણે પોતે કહ્યું માથીની સુવાર્તાના 28મા અધ્યાયમાં, આ સુવાર્તા આખા જગતમાં લઈ જાઓ. વાંચો ને શું લખ્યું છે માથી 28 ને છેલ્લી. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેમને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હા, માર્કની સુવાર્તા 16મો અધ્યાય અને 20મી કલમ. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. હા, પ્રભુ તેઓના કામમાં તેમની સહાય કરતો, હા, ને તેમને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. હા. તેઓએ જઈને સુવાર્તા કરી અને દેવે તેઓને કૃપા આપી કે તેઓના હાથથી ચમત્કાર થવા માંડ્યા. એટલા માટે કે સાબિતી થાય. શું સાબિતી થાય? આ જીવતા દેવની સુવાર્તા છે, દેવ તેઓની સાથે છે. આ વાત દેવ તરફથી અપાયેલી છે કે ઈસુની સુવાર્તા. બહુ બધા મારી પાસે સમય મારો પૂરો થઈ ગયો, બટ સુવાર્તા ઈસુના સંદર્ભમાં જે કંઈ તેઓ લઈને ગયા અને તેઓના હાથથી ચમત્કારો દ્વારા દેવ સાબિત કરતો ગયો. તો ચમત્કાર એ આપણી વાહવા કરવા માટે નથી પ્રભુ કરાવતો. નો, આપણા મોટા મોટા બેનર મારવા માટે નહીં, આપણી પબ્લિસિટી માટે નહીં કે આ ભાઈથી બહુ ચમત્કાર થાય. નો, ખ્રિસ્ત જ્યારે ચમત્કાર કરતો હતો ત્યારે એમ કહેતો હતો કોઈને કહેશો નહીં, એ સંતાઈ જતો. આજે આપણા ચાહતોથી જો ચમત્કાર થાય તો આપણે આખા ગામની અંદર ઢંઢેરો પીટાવી દઈએ છીએ. એના કામની સાબિતીના માટે આપણા હાથથી ચમત્કાર કરાવે. શાના માટે કરાવે છે? જો તમને રેફરન્સ આપી દઉં, તમે જોઈ લો, તેથી તમને બરાબર ક્લિયર થઈ જાય પ્રેરિતોનું કૃત્ય. ચૌદમો અધ્યાય 3જી કલમ. તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા. હા, અને પ્રભુએ તેમની હસ્તક ચમત્કારો તથા અદ્ભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. હા, કોના ટેકામાં સાક્ષી આપી? વચનના ટેકામાં. જે તેઓ બોલતા હતા એનો સપોર્ટ માટે ચમત્કાર આપે છે પ્રભુ. એના સપોર્ટ માટે પ્રભુ તમને અદ્ભુત કામો આપે છે. આપણી પ્રશંસાના માટે નહીં, આપણા મોટાઈ કરવા માટે નહીં. સમજાય મારી વાત? તમે પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના પ્રભુ સાંભળીને ચમત્કાર કરશે. કોઈને ગમે એવો રોગ હશે, આપણા ભાઈ રોહનના માટે, રાહુલના માટે પ્રભુએ અદ્ભુત કામ કર્યું. એના સંદર્ભમાં અમે તેને પ્રાર્થના બી કરી. પ્રભુએ એને ઘણું, એને ઇમ્પોસિબલ છે સાયન્ટિફિક રીતે છે તે એના હકમાં કર્યું. આપણો ભાઈ નિખિલ તે વિશે સાક્ષી આપી શકે છે. બટ એ મહત્ત્વનું નથી. હું હજુ બી તમને કહું છું, એ મહત્ત્વનું નથી. દેવે એને એટલા માટે એને કર્યું છે કે તેનો આત્મા બચાવે. શરીર તો જશે જ, આજે નહીં, થોડા સમય પછી જશે. લાઝરસને જીવાડ્યો, પાછો મરી ગયો. ઇમ્પોર્ટન્ટ એ નથી, ઇમ્પોર્ટન્ટ તમારો આત્મા છે. ઇટર્નિટી હેલ ફાયરમાં નહીં જાય તે છે સુવાર્તા. એ છે વાલો, તમે અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો આવા લોકોને. શું તમે બચાવ્યા આવા લોકોને? યહૂદાનો પત્ર, યહૂદાનો પત્ર છેલ્લો અધ્યાય છે અને 23મી કલમ. પહેલો અધ્યાય 23મી કલમ, યહૂદાનો પત્ર. ઝડપથી વાંચો. કેટલાયકને અગ્નિમાંથી ખેંચી કાઢીને, તમને ખબર છે આ લોકો અગ્નિમાં જઈ રહ્યા છે, નાશમાં જતા રહેશે. તમારા પડોશીઓ, તમારા ઘરના, તમારા સગા, તમારા નજીકના સારા મિત્રો અગ્નિમાં જતા રહેશે વાલાઓ. ઇટર્નલ, મેં ઘણી વાર તમને કહ્યું છે, ઇટર્નલ હેલફાયરમાં જતા રહેશે. પછી નહીં ફરી શકે, નહીં બચાવી શકે. હમણાં બોજ રાખો વાલાઓ એવાના માટે. અમે એ જ બોજથી આટલે દૂર સુધી તમારી મધ્યમાં આવીએ છીએ કે બચે લોકો બચે. એ બોજ રાખો વાલાઓ. અને જો તમે નહીં રાખશો વાલાઓ, તમારે જવાબ આપવો પડશે પ્રભુને. તમે મારા માટે શું કર્યું? મેં તમારા માટે બધું કર્યું, તમે મારા માટે શું કર્યું? આરામ અને ઘરનો મોજ શોખ અને સારો ગાડી બંગલા અને બસ હું ખાઈ પીને એશ કરું એટલા માટે આપણને પ્રભુએ બચાવ્યા નથી. નો, તમે બચેલા છો, બીજાઓને બચાવો.
માટે પ્રભુએ તમને બચાવ્યા છે. પ્રાર્થના કરીએ. આપણામાંથી કોઈ એક ભાઈ ને એક બેન સમર્પણના રૂપે પ્રાર્થના કરે, પ્રભુને સમર્પણના રૂપમાં પ્રાર્થના કરે, સુવાર્તાના માટે પોતાને આપે, પ્રભુને કહે પ્રભુ અમે તારી સેવા કરીશું, તારી સુવાર્તા કરીશું, તારા સાક્ષી બનીશું. એ રીતે એક ભાઈ અને એક બેન આપણામાંથી પ્રાર્થના કરાવો. નાની નાની પ્રાર્થના સમર્પણના રૂપમાં. પ્લીઝ ઝડપથી.